માં જન્મ આપે છે, માની જવાબદારી છે. મહાભારતના યુદ્ધના મેદાનમાં અભિમાન્યુ જ્યારે લડ્યો, હાથ કોઠા વિંધવા માટે ગયો, 6 કોઠા સુધી ઘમનશાણ યુદ્ધ કર્યું. ગરજત સુભટ પહેરી નફરી દરનાદ ભયંકર નોબત કો મારું રાગ પટન ભલો લગતો ઉસળે ઉકળે રત બીરન કો બાજે ઢોલ ભેરાવ સમર સડ્યો ઉત્સાહ બઢાઈ સુજોશ ભર્યો મહાભારત યુદ્ધ ભયંકર બાજા સારથીનાથ પાર્થ લડ્યો. ઈ પાર્થનો દીકરો અર્જુનનો દીકરો અભિમાન્યુ લડ્યો, કામ આવ્યો, હાથમાં કોઠો વીંધી ન શક્યો. અને પછી સુભદ્રાજી જનેતા રોવે છે, બહુ રોવે છે. ભગવાન કૃષ્ણ કનૈયો દ્વારકાધીશ આવી અને પાસે આવીને કહે છે, બસ બંથા બેન કીધું એટલે ધ્રુવકા મુકતા વધારે રોવા માંડ્યા. બેન સુભદ્રા, તું મારો ભાઈ છો, તું ભગવાન હોય કે ગમે એવું હોય, પણ ભાઈ છો, મારો વીર, મારો દીકરો વયો ગયો છે, મારો અભિમાન્યુ વયો ગયો. અને એમ કહેશો કે સાની રે બેન, કડક અવાજમાં કહેશો મને અટાણે મારો અભિમાન્યુ મરી ગયો. આમ જો મારા અભિમાન્યુની લાશ પડી છે. અને મારા વીર, હે દ્વારકાધીશ, હે મોરલી વાળા, હે મોરપીસ વાળા, અત્યારે મને સાની રહેવાનું કે છો તું? અને એ ડારો દઈને કે હા બેન વધારે રહેવા દે, સૂપ થા, કેમ આવું કેશો? તો એ કીધું, અભિમાન્યુ આજે તારો અહીંયા લાશ પડી હોય તો એમાં જવાબદારી તારી છે બેન. હે કે તારી જવાબદારી છે એટલે અભિમાન્યુ આજ મરેલો પડ્યો છે. નીચે જોઈને કીધું બેને સુભદ્રાએ, અભિમાન્યુની જનેતાએ, દ્વારકાધીશના બેને, ભાઈ મારો શું વાંક? આહુડા લોવા મીડી, મારો શું વાંક? મારે કારણે મારો દીકરો મર્યો? કે હા. કેમ? કે હાથ કોઠાના યુદ્ધનું જ્ઞાન જ્યારે હું આપતો તો ને, તેથી 6 કોઠા સુધી વાત પૂગી ને, ત્યાં તો તને નિંદર આવી ગઈ, તું ઊંઘી ગઈ. ખરે ટાણે જે જનેતાઓ દીકરાને જ્ઞાન દેવાનું હોય તે ઊંઘી જાય ને, એના અભિમાન્યુ મરી જાય, યુદ્ધના મેદાનમાં કપાઈ જાય, હાથ કોઠા ન વીધી શકે. જનેતાની જવાબદારી છે. જો બેન તું જોલું ન ખાઈ ગઈ હોત ને, તો આજ હાથ કોઠા વીંધી અને બહાર નીકળી અને શિવનું આરાધન કરતો નીકળ્યો હોત. જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર સુંદર કાલ જય 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 મહેશ શંકર જટાલ. તારો અભિમાન્યુ હાથ કોઠા યુદ્ધ વિંધીને મહાદેવ હરનો નાદ લગાડીને બહાર નીકળ્યો હોત. ગુનો તારો છે. જનેતાઓને ટાણે ઊંઘી ન જાઉં, જનેતાને સાચું શિક્ષણ દીકરાને દેવાનું હોય ને, ત્યારે માતાઓ બહેનોને કહો, તમારા દીકરાને ધબાન ઢીકાઈ નાખજો, વંડીઓ ચડાવીને પછાડવાનો, હાવ હુવાળા ન બનાવતા, નકર તમારા ફાર્મ ને તમારા બગીચા બીજા વાપરશે. આ જમાનો એવો છે, નબળો ન કરી દેવો. હાવ વાયડાઈ નો શીખાડતા, મૂળ ક્રાંતિ હોવી જોઈએ. ક્રાંતિમાં વાયડાઈમાં ફેર છે, બેન ભેળા કરી દે ન હાલે. પણ તમારો દીકરો નીકળે ને, કોકની બેન દીકરીને થવું જોઈએ કે મારો વીર આયલો આવે છે, હવે મારે બજારે નીકળવા માંદો ન હોય, એની મજા છે. બાકી તો કેટલાય રખડે છે સ્ટન્ટ કરવા. કોકને બેનું દીકરીઓ નીકળવું હોય બીક લાગે, હું ધૂળ પડી આવે. એન્જોય તો ઓલા ભૂંડણાય કરે, માદણામાં પડ્યા હોય. ઉનાળાનો આડે પેટાળ ભૂંડણો પડ્યો હોય ને માદણામાં, એને પૂછજો કેમ ભૂંડણા, તો કે એન્જોય. એને ગારામ મજા આવે, એન્જોય. એમાં આપણામાં ફેર હું? એની વાત નથી. જેડે તેડેથી નથી કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. હા, એ ખબર પડી જાય. આજે આ કથાઓ 6 વર્ષની દીકરીઓ પર ન બનવાની ઘટનાઓ બને છે. આપ જાણો છો, આપણે કલ્પના ન કરી કે આવું બને. સમાચાર રોજ ન સાંભળવા જેવા આવે. તેથી અમને કહેવાનું મન થાય કે એક બાજુ આચાર્ય દરજાનો માણસ 6 વર્ષની દીકરીઓ પર ન કરવાના કૃત્ય કરે, અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી વગડામાં ઘોડલી માથે સવાર થઈ નીકળ્યો. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાગો કાહી ધાગા ફુગાણાથી તાજ કને ચોપકા ઘેણાકા તરી ભાગા હાથ જાય જાતો બીજા રાગા પ્રભે નગા હારા નબે રાગા. અરે ટીમે જો મુંબઈ તણે અને જળ બેડા ન જાય, દરિયામાંથી જળના બેડા નાવડાઓ બંધ થઈ જાય. કા તો કે હેલે હમદર માય ઓલા જહાજ જોગી દાસિયા. તું ટીબે જુનાણા તણે જેદી ફેહળિયો ભોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા. કોના વખાણ કે મેં જાણ્યું રાણી મુએ અહીંયા રહે રેઠા રાજ, પણ ઉપાડી લઈને આજ તે તો બમણી તમણી બાવલા. 18 વર્ષની દીકરી આડી ફરી, 18 વર્ષની. જ્ઞાતિનું નામ નથી લેતો, જ્ઞાતિ સાથે મેઘાણીએ લખ્યું છે. લગામ પકડી જોગીદાસ ખુમાણ બારવટિયાની, ઈ એની કરડી મુછડિયું, ઈ એની આંખડી
અને લગામ પકડી હોળે શણગાર સજીને આવેલી રૂપના આભરણ જેવી કેવી દીકરી હતી. રૂપ એનું કેવું હતું? આમ કામને ત્રાઠી મરગલી હોય એવા નેણ, હુલંબી કોઈ કાચની પૂતળી હોય, ઉગતો આંબો હોય, રાણીનો કોળંબો હોય, ભાદરવાનો તડકો હોય, જૂનીવાડીનો ભડકો હોય, માનસરની કોઈ હંસલી હોય, હકેલો તો નખમાં હમાય, ઉડાડો તો આભમાં જાય, ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાથી નમે, અને ચારે દસુના વાવાય ભાંગીને ભૂકો થઈ જાય થોડી થોડી માટીની ઘડેલી પૂતળી હોય. આવી રૂપના આભરણ જેવી દીકરી, પરી જેવી લગામ પકડી હા 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 કીધું ને હજી બોલવા જાય બેન, બે એટલું હજી નો થાય તા આ બોલતા નહીં બેન નો કહેતા, બેન નો કહેતા. કા જોગા ખુમાળ, કેટલા સમયથી તારી વાટ જોઉં છું. મારે સંસાર બહુ હારું નહીં, પણ જોગા ખુમાળ નું નામ સાંભળ્યું છે તે તું વરી ચૂકી છું તન મન થી તને. અરે 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 મારી કમરીબાઈ, મારી દીકરી જોગીદાસ કુમાર ના દીકરી બા નું નામ કમરીબાઈ હતું. સાહેબ વિચાર તો કોકદી કરજો, વાતો કરવી બહુ હેલી છે. વગડામાં 18 વર્ષની રૂપના આભરણ જેવી એ વગડામાં રહેતા હતા એકલા, પોતાના પરિવાર પોતાના ઘરના હેરે નહોતા, અને મર્દનું ફાડ્યું એક પડકારો કરે, દહના હાથમાંથી હથિયાર પડ્યો. કોકદી આ વાતોની આજે જરૂર છે કે નહીં? નાની નાની દીકરીઓ પર ન બનવાની ઘટનાઓ બને. નબળા ગીતો ન સાંભળતા યાર, ન સાંભળવા જેવા ગીતો આવે છે અત્યારે. હમણાં અમારા પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. અમારા પ્રોગ્રામમાં કીધું આ તો રહેવા દો. મારો અર્થ આ વાતો આજે કોઈ પણ જ્ઞાતિ જાતિની હોય એ વાતોને આપણે સાંભળવી સ્વીકારવી પડશે કે આ જરૂરી છે. યુનિવર્સિટીમાં કથાઓ થવી જોઈએ. આજે પ્રગતિ આપણે બહુ કરી, મંગળમાં પૂગી ગયા, ચંદ્રમાં પૂગી ગયા, બહુ સારી વાત છે, પણ અંદરથી ખાલી થઈ ગયા. આપણી પાસે મૂડી નો રહી. આપણી પાસે અમારો કાનજી બાપા કાથરોટિયા સરદારપુર ભેસાણ પાસે શ્રદ્ધા કોને કહેવાય? આપણે ભાઈ ઉપર શ્રદ્ધા નથી, ઘણાને વિશ્વાસ નહીં, બાપ ઉપર વિશ્વાસ નથી ઘણાને. બોલો, ઘણા તો ટગર જોતા હોય. એક જણા આમ છોકરો જોવે 11 વર્ષનો, ઓલે બાપુ કે હું જોઈ કાંઈ નહીં મારો બાપુ આવો. બોલો આવા છોકરાઓનું શું કરું? દરિયામાં નાખ દેવા જોઈએ ને. પણ સરદારપુરના કાનજી બાપા કાથરોટિયા પટેલ નો ભાભો ખંભે હાથીડું નાખીને વયો આવતો હતો. વરસ હજી 40 થયા છે આ વાતને, અને દુકાળ પડેલો એટલે કે હાડ કોરો વયો ગયો. મેં નહોતો થતો. ભરવાડું માલધારી રબારીયું ગાયું ના બડા મારીને વાળતા હતા. હવેડા બાજુ જાતી હતી ધરાર. કીધું ઘરે ગોળિયાઓ તમે માતાજીને કેમ મારો છો? કે અમાને તો બહુ વાલીઓ છે, પણ ધરાર હવેડે જાય તો મારી નહીં, તો ત્યાં પાણી નથી, કુવાના પાણી હુકાઈ ગયા. હવે રૂઠી ગયો દ્વારકા વાળો, હવે મેં નથી થતો બાપા હું કરી. ઈ ખંભે હાથીડો તો ઈ ઘા કર્યો અને સીમાડે ધુળસિયા હનુમાને જઈને બેહી ગયા. આવો વરસાદ વર્યો, આજુબાજુના 7 ગામ ભેળા થઈ અને કાનજી બાપા કાથરોટિયા પટેલના બાપાનું સન્માન કરીને ઘેરે લઈ આવ્યા હતા. આને ભક્તિ કરી કહેવાય. 3.5 દિવસમાં વરસાદને આવવું પડ્યું. નકરે રમ ધન લાગે ગપલ નો લાગે એમ લાગી જતી છે. એ તો અંતરથી જેને લાગી જાય. અમારા વગડામાં આ જ ધરતી અમરેલીની ધરતીમાં જ બાજુમાં વગડામાં 7-8 ઘોડલા ધીરા ફરાડ ઉફરાડ જતા હતા. 13 વર્ષની પટેલની દીકરી બાવળની કાંટમાં ઉકારા કરતી હતી. ઘોડા ધીરા પીડ્યા. લાગે તમારી દીકરીને વગડા મૂકી આવો, થોડા દી હવે જીવશે. મારા માથામાં જીવડા પડ્યા બાપા, આગા રહેજો. અને તો કે અરે બેટા એની કોઈ દવા તો ઘણી કરી, કાંઈ થતું નથી. પાણી ગોળવાળા રેડ્યા ને માથામાં. બાપુ છેટા રહેજો. તોય કાળિયો કૂતરો છાટતો નથી. વૈદોએ કીધું કાળિયા કૂતરાના જીભમાં એવી લાળ હોય છે કે મટી જાય, પણ તોય છાટવા ન આવ્યો આ દુર્ગંધથી. બાપા તમારી જિંદગી તમને ખબર નથી આ પીડા કેવી, છેટા રહેજો. કે અમે બીજાની પીડાને ભોગવવા માટે તો આ માળાના બેરખા લીધા છે. એ હળી કાઢી પાસે જઈ કહેવાય છે કે ચલાળાનો આપો દાનો જીભ લાંબી કરીને ઉંદરી ચાટવા માંડ્યો તો તેથી આને સંત કહેવાય. ભલા માણસ, આને બેરખા ફેરવા કહેવાય. હે દ્વારકા વાળા, ઘડીક વાર મને તારો કાળિયો કૂતરો બનાવી દે, મારે આની ઉંદરી ચાટી જાવી છે બસ. અને ઘડીક થયું તા દીકરી કે બાપુ મારા કાળજે ટાઢક થઈ, મારા માથામાં આવી ઘટનાઓ આ ધરતીમાં બની છે. બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે સમજી શકાય એ આપણો ભારત દેશ છે. અને એ દેશમાં મને ગમતું ગીત આજે ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, આફ્રિકા હોય, અમેરિકા હોય, લંડન હોય, જ્યાં ગુજરાતી ડાયરો હોય કે ગરબા હોય, દ્વારકા વાળાની કૃપાથી, મારી મહેનતથી નહીં,
પણ દ્વારકા વાળાની કૃપાથી મારું આ ગીત બધે ગવાય છે ને હમણાં દીકરીએ અદ્ભુત ગાયું. દીકરી હમણાં ગાતી હતી શું નીરવાબેન ને અભિનંદન સાથે તાળીએથી વધાવો. કેવું શબ્દોમાં પણ ક્યાંય ભૂલ નહોતી. હું સંસ્કારને એને વંદન કરું છું એના માતાને એની માને. બાકી આપણે જોયું દીકરીઓ આવડી હિખાડે છે મુંબઈમાં બધે જિંચક હે તમને કરળે કાળોતરો નાગ એવા આંખું ની ઈશારા કરાવે ને હાવ તમને હું ચોખ્ખું ઘણા કહે કે દીકરી ડાન્સમાં આગળ આવે હું વાંધો ન મૂળ નથી આગળ લેવી. તમે ગરબે રમો તમે શાસ્ત્રીય નૃત્ય કરો આપણે ત્યાં છે પણ નકર્યું હાવ મને નથી મારે કે વધારે એ બાજુ જવું આવે રેવા દો ને. હા સિરિયલો એ હૂડ કાઢ્યા છે વધારે બોલાય જાય માફ કરજો પણ રેવાય નહીં. એટલે સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા અને કોના રૂમમાંથી કોણ નીકળે નક્કી જ નથી યાર. છતાંય કેટલા એપિસોડ જોવામાં આવે છે. શું આપ્યું એને આપણને તમે કલ્પના કરજો શું આપ્યું. એટલા માટે મારે આ ગીત ગાવું છે. અરે ઓખો તો દુનિયાથી લોખો કહેવાય દ્વારકાના દેવનો હાથ જ નો થાય. મારો લોખો તો દુનિયાથી લોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ખાલી ઘણા બધા બહેનો દીકરીઓ ગાય છે. આ એક કડી મારે હારવાર ગૌરાવી છે. જો તમને આવડતી હોય તો હું એક ઉપાડ મુખડું કરું એક કડી પૂરી કરજો. યુવાનોને આવડતું હોય ભેળું ગાજો. એક સુરીલું વાતાવરણ બધા એટલા માટે. ચરણો પખાડે જા થોડાક બહેનોને જ આવડે બધાને આવડે છે. એક પાછું ફેરથી આખી કડી અમારા સુધી અવાજ આવવો જ જોઈએ. ચરણો પખાડે જા બાપો બેનો ને તો આવડે છે. હવે આમાં કોને કોને આવડે છે એમ થોડું હાલે. યુવાનો ને આવડે છે. એકાદી લીટી ખાલી ગાવ થોડું મારે અવાજ અહીં સુધી આવવો જોઈએ. ચરણો પખાડે જા અરે આમ હાલતો આ તો નારી શક્તિ આગળ જ હોય આમ તો પણ અહીંયા તો હરવી દીધા આપણને હો કાયદે. ખમા અમરેલી ને ચરણો પખાડે ભગવાન દ્વારકાધીશ
નો થાય મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન मेरे भारत का बच्चा बच्चा हजी एक बार भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय सिया राम जय सिया राम